નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું સંજય વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સંભાવનાની અંદર દાખલા જોયા અને જે ચેપ્ટર જે છે એની અંદર લગતા મહત્વના દાખલા એક એક માર્કના પૂછાય છે એની આપણે ચર્ચા કરી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા કે જે બોર્ડની માટે ખૂબ મહત્વનું ચેપ્ટર છે કે જેમાંથી 2 માર્કના સેક્શન B માં બે દાખલા પૂછાય છે, એટલે કે એનો કુલ વેઇટેજ જે છે એ 4 ગુણનું છે. તો આમાંથી 4 ગુણના પ્રશ્નો કેવા પૂછાય છે? ધોરણ 9 ની અંદર જે છે એ તમે વાસ્તવિક સંખ્યાને રિલેટેડ થોડોક અભ્યાસ કર્યો છે કે એની અંદર આવતી સંખ્યાઓ કઈ કઈ છે એ ચર્ચાઓ આપણે ધોરણ 9 ની અંદર કરી લીધેલી છે. કે ધોરણ 9 ની અંદર જે છે એ આપણે જોયું કે સમય સંખ્યા, અસમય સંખ્યા, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, આ બધી સંખ્યાઓ વિશેની આપણે ચર્ચા ધોરણ 9 માં કરી ચૂક્યા છે. તેમ છતાં આપણે થોડીક વારમાં જે છે આપણે ફટાફટ એનું રિવિઝન કરી લઈએ કે ધોરણ 9 ની અંદર આપણે કઈ કઈ વસ્તુ જે છે એ શીખીને આવ્યા છીએ તે થોડુંક આપણે રિવિઝન કરી લઈએ. ત્યારબાદ આપણે જે છે ધોરણ 10 ની અંદર આવતો મહત્વનો સૌથી પહેલો ટોપિક એવો યુક્લિડની ભાગપ્રવૃત્તિ વિશેની આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો સૌપ્રથમ આપણે જોઈએ તો સંખ્યા જે છે એ ઘણી બધી પ્રકારની વિદ્યાર્થી મિત્રો આવે છે. આ ઘણી બધી સંખ્યા જે છે એ એની અંદર કઈ કઈ સંખ્યા આવે છે એમાંથી એમસીક્યુ ઘણીવાર પૂછાય છે. તો પૂછાતા હોય છે જે ધોરણ 6 7 8 9 એની અંદર તમે બધા ભણીને આવ્યા છો. અને બીજી વસ્તુ કે પરીક્ષાની અંદર ક્યાંય કોઈ દિવસ એવું નહીં પૂછાય કે પૂર્ણ સંખ્યાની વ્યાખ્યા લખો, પ્રાકૃતિક સંખ્યાની વ્યાખ્યા લખો. આપણને એટલીસ્ટ માહિતી હોવી જોઈએ કે એની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે. જોઈએ સૌપ્રથમ આપણે જે છે એ લખીએ કે પ્રાકૃતિક સંખ્યા. સૌથી પહેલી સંખ્યા આપણે લખીએ છીએ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યા જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે પ્રાકૃતિક સંખ્યા જે છે એની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે 1 થી શરૂઆત થાય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જે છે એ 1 થી થાય છે. 1 2 3 4 5 આ રીતના અનંત સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે. ખાસ યાદ રાખજો પ્રાકૃતિક સંખ્યા જે છે એની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો એની અંદર જે છે શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 1 થી થાય છે. અને પ્રાકૃતિક સંખ્યા જે છે એને તમે જે છે એને ઇંગ્લિશમાં નેચરલ નંબર એટલે કે એને n વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા જે છે એને વિદ્યાર્થી મિત્રો n વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પ્રાકૃતિક સંખ્યા બાદ આવે છે પૂર્ણ સંખ્યા. ત્યારબાદ જે છે એ પ્રાકૃતિક સંખ્યા પછી આવે છે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યા જે છે એને ઇંગ્લિશમાં હોલ નંબર કહેવામાં આવે છે, એટલે કે એને w વડે દર્શાવવામાં આવે છે. અને આની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો આની અંદર ખાસ યાદ રાખજો આની અંદર એક 0 એડ થાય છે. એટલે 0 થી શરૂઆત થાય. 0 1 2 3 4 આ રીતના અનંત સુધીની સંખ્યાઓ આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો પ્રાકૃતિક સંખ્યા જે છે એની અંદર 1 થી શરૂઆત થાય છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત જે છે એ ક્યાંથી થાય છે? તો કે 0 થી થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો પૂર્ણાંક સંખ્યા. ત્યારબાદ એની પછીની જે સંખ્યા જે છે એ કઈ છે? તો કે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા કે જેને ઇંગ્લિશની અંદર કઈ સંખ્યા વડે દર્શાવવામાં આવે છે? તો કે એને ઇંગ્લિશની અંદર જે છે એ કઈ સંખ્યા? તો કે z વડે દર્શાવવામાં આવે છે. હવે એની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે એની અંદર જે છે ખાસ યાદ રાખજો 0 આવે છે. પછી તો કે બધી ધન સંખ્યા આવે છે. 1 2 3 4 એ રીતની બધી સંખ્યા આવે છે. આ બાજુ તમે જુઓ તો બધી માઈનસ વાળી સંખ્યા આવે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા જે છે એની અંદર તમે જુઓ તો ધન સંખ્યા આવે છે, ઋણ સંખ્યા આવે છે અને એક કયું આવે છે? તો કે શૂન્ય આવે છે. કેમ? આ પૂર્ણાંક સંખ્યામાં. પૂર્ણ સંખ્યામાં તો કે 0 આવે છે, બાકી 1 2 3 4 5 6 અનંત સુધી આવે છે. જ્યારે પૂર્ણાંક ઘણીવાર આમાં બેમાં કન્ફ્યુઝન થાય છે. તો ખાસ યાદ રાખજો પૂર્ણાંકની અંદર તો કે ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0 આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યા. ત્યારબાદ આપણે જોઈએ કે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા જે છે એને આપણે દરેકને જોઈએ તો વ્યાખ્યા આપણને ખબર હોય છે.
અથવા વ્યાખ્યા કઈ પરીક્ષામાં પૂછાતી નથી, ખાલી આપણને એની શરૂઆત ક્યાંથી થાય છે અથવા એની અંદર કઈ કઈ વસ્તુ આવે છે એ આપણને ખબર હોવી જોઈએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના તમે જેને જે છે એને ખાલી ફક્ત બે જ અવયવ હોય, અને બે અવયવ ક્યાં ક્યાં હોય તો કે એક સંખ્યા એ પોતે હોય અને એક તો કે એનો અવયવ એક હોય. તો આવી જે તમામ સંખ્યા જે છે એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. અને આની અંદર જે છે કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તો કે 2 3 5 7 9 નહીં 10 નહીં 11 આ રીતની બધી સંખ્યા જે છે એ આવે છે. 2 3 5 7 11 આ બધી સંખ્યા જે છે કઈ છે તો કે અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ તો વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા જે છે એની અંદર તમે જુઓ તો કઈ કઈ સંખ્યાઓ આવે છે. વિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા જે છે એને કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તો કે જે સંખ્યા જે છે કોઈ પણ સંખ્યાને બે કરતા જો વધારે અવયવ હોય, બે કરતા વધારે અવયવ હોય તે બધી સંખ્યા જે છે એ કેમાં આવે છે તો કે વિભાજ્યની અંદર આવે છે. શરૂઆત જોઈએ તો ક્યાંથી થાય છે તો કે વિભાજ્ય સંખ્યા જે છે એની શરૂઆત જે છે 4 થી થાય. 4 6 8 9 10 12 આ બધી જે કઈ સંખ્યામાં આવે છે તો કે વિભાજ્ય સંખ્યામાં આવે છે. 4 6 8 9 10 અને 12 આ બધી સંખ્યા જે છે તમારે જો તો વિભાજ્ય સંખ્યાની અંદર સમાવેશ થાય છે. અવિભાજ્ય અને વિભાજ્ય જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર જ આપણે એની અંદર લસા ગુસાની અંદર આપણને કામ લાગશે. ત્યારબાદ આપણે જોઈએ તો અવિભાજ્ય વિભાજ્ય. હવે ત્યારબાદ આપણે જોઈએ તો યુગ્મ અને અયુગ્મ. ત્યારબાદ જે છે આપણે જોઈએ યુગ્મ અને અયુગ્મ. યુગ્મ સંખ્યા કે જેને આપણે શું કહીએ છીએ તો કે બેકી સંખ્યા. યુગ્મ સંખ્યા તો કે એને આપણે કહીએ છીએ બેકી સંખ્યા. બેકી સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તો કે જે છે એક થશે તમારે 2 4 6 8 10 આ રીતના બધી સંખ્યાનો સમાવેશ બેકી સંખ્યાની અંદર થશે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ એકી સંખ્યા કે જેને આપણે અયુગ્મ સંખ્યા કહીએ છીએ. અયુગ્મ સંખ્યા કે જેને આપણે શું કહીએ છીએ અયુગ્મ સંખ્યા કે જેને આપણે એકી સંખ્યા કહીએ છીએ. અ ઉપરથી તમે યાદ રાખી શકો છો અ કહેતા અયુગ્મ અને એકી સંખ્યા એ રીતના યાદ રાખો છો. ઘણીવાર ઘણાને કન્ફ્યુઝન થઈ જાય છે યુગ્મ જે છે એને એકી કે અયુગ્મ ને બેકી કે. તો આની અંદર જે છે કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તો કે 1 2 3 5 7 9 આ બધી સંખ્યા જે છે તમે જુઓ તો એની અંદર કઈ કઈ આવે છે તો કે 1 3 5 7 આ બધી એકી સંખ્યા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 0 જે છે એ 0 એ ધન પૂર્ણાંક નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી. 0 જે છે કેવું છે તો કે ધન પૂર્ણાંક પણ નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અયુગ્મ સંખ્યા, યુગ્મ સંખ્યા. ત્યારબાદ આપણે જોઈએ સમય સંખ્યા. ત્યારબાદ આપણે જોઈએ સમય સંખ્યા. સમય સંખ્યા જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. જે સંખ્યાને જે છે વિદ્યાર્થી મિત્રો ખાસ જ રાખજો, જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તો તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. p ના છેદમાં q સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ તો કે અંશ અને છેદ. તો અંશ અને છેદ એટલે તો કે p કોઈ જે છે એ ધન પૂર્ણાંક છે અને q જે છે એ ખાસ એટલે જો p ના છેદમાં q તો આપણે આ રીતના લખી શકીએ q does not equal to 0 એટલે કે છેદ ક્યારે 0 હશે નહીં. તો આની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તો આની અંદર તમે જોઈએ તો આની અંદર બધી મોસ્ટ ઓફ સંખ્યા આવી જાય છે. ખાલી એક જે છે એ તમે જોવો તો √2 √3 ની બધી સંખ્યાઓ આવતી નથી. ઉદાહરણ તરીકે આપણે આની અંદર લખીએ તો ઉદાહરણ તરીકે જોઈએ તો ઉદાહરણમાં સૌપ્રથમ જોઈએ તો 2. તો આ 2 જે છે એ પણ એક પ્રકારની સમય સંખ્યા છે. 2 જે છે કેવી સંખ્યા છે તો કે સમય સંખ્યા. કઈ રીતના તો કે આ 2 જે છે એના છેદમાં કાંઈ ન હોય તો કઈ સંખ્યા હોય તો કે 1 તો હોય જ. તો
તો થઈ ગયું p ના છેદમાં q સ્વરૂપ. તો આ બે જે છે એ કઈ સંખ્યા છે તો કે સમય સંખ્યા છે. ત્યારબાદ આપણે લઈએ 3. તો 3 પણ તમે જુઓ તો 3 ના છેદમાં 1 આ રીતના આપણે લખી શકીએ છીએ. એટલે આ રીતના આવતી પ્રાકૃતિક સંખ્યાની અંદર આવતી તમામ સંખ્યા જે છે એ કઈ સંખ્યા છે તો કે સમય સંખ્યા હશે. આની પછી આપણે જોઈએ તો આના બીજા ઉદાહરણમાં આ રીતના છે 7 ના છેદમાં 5. આ બધા તો આપણને દેખાવમાં જ ખબર પડી જાય કે ભાઈ સમય સંખ્યા દર્શાવે છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અસમય સંખ્યા કોને કહેવાય તો કે અસમય સંખ્યા જે છે અસમય સંખ્યા જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. અથવા તમે બીજા શબ્દોમાં તમારે કેવું હોય તો જે સંખ્યા સમય નથી એ બધી સંખ્યા કઈ છે તો કે અસમય છે. હવે આની અંદર જે છે ખાસ યાદ રાખજો કઈ સંખ્યાનો સમાવેશ થાય છે. તો આની અંદર જે છે એ તમારે આવશે √2 √3 √5 √7. આ બધી સંખ્યા જે છે એ તમારે કઈ આવશે તો કે આ બધી અસમય સંખ્યા છે. તમે √4 ન કહી શકો. શું કામ તો કે √4 જે છે વર્ગમૂળ નીકળે છે. કેટલું નીકળે તો કે 2. અને આ √4 જે છે વર્ગમૂળ 2 નીકળે છે તો 2 જે છે એને તમે જો આ રીતના પાછા દર્શાવી શકો છો. તો એ પાછી કેવી સંખ્યા થઈ ગઈ તો કે સમય સંખ્યા થઈ ગઈ. એટલે ખાસ યાદ રાખજો કે અસમય સંખ્યા એટલે કેવી સંખ્યા તો કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. અને આની અંદર કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તો કે √2 √3 √5 √7 આ બધી સંખ્યા જે છે એ અસમય સંખ્યા છે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ વાસ્તવિક સંખ્યા જે આ ચેપ્ટરનું નામ જ છે એની આપણે વ્યાખ્યા જોઈએ કે વાસ્તવિક સંખ્યા જેને ઇંગ્લિશમાં r વડે એટલે કે રિયલ નંબર વડે દર્શાવવામાં આવે છે. હવે વાસ્તવિક સંખ્યા જે છે એને એની અંદર કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તો કે વાસ્તવિક સંખ્યા એટલે તો કે એની અંદર જે છે ખાસ યાદ રાખજો બધી સમય અને બધી અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યા રિયલ નંબર કહે છે. બધી જ સમય સંખ્યા અને બધી જ અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યા કહે છે. આપણે ધોરણ 9 ની અંદર એક ચિત્ર આવતું વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે કે એક ભાઈ જે છે આમ ગુણ લઈને જતા હોય અને એની અંદર ગુણની અંદર તો કે બધી સમય સંખ્યા અસમય સંખ્યા બધી હોય. પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ સંખ્યા યુગ્મ સંખ્યા બધી સંખ્યાઓ આપેલ આમ ગુણ લઈને જતો અને તમને આમ એરો કરી દેખાડે છે કે ત્યાં આગળ કે r કહેતા બધી જે છે વાસ્તવિક સંખ્યા છે. તો વાસ્તવિક સંખ્યાની અંદર બધી સંખ્યાનો સમાવેશ થાય છે. તો કે જે સમય છે અને અસમય છે બધી સંખ્યાઓ આવે છે. ઉદાહરણ તરીકે આપણે જો લખવું હોય તો આ રીતના લખી શકાય √2 2 5 ના છેદમાં 7 -2 ના છેદમાં 3 √5 આ બધી જે છે કઈ સંખ્યા થઈ ગઈ તો કે આ બધી જે છે બધી તમારે વાસ્તવિક સંખ્યા થઈ ગઈ છે. હવે ખાસ જે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વાસ્તવિક સંખ્યા જે છે એ આપણે આ ચેપ્ટર ની અંદર જોવાના છે. હવે પરીક્ષાની અંદર મેં આ જે 10 વ્યાખ્યા જે છે એ ક્યારેક તમને પરીક્ષામાં પૂછાતી નથી પણ આપણે જસ્ટ માહિતી હોવી જોઈએ આપણી પાસે કે આ બધી અંદર કઈ સંખ્યાનો સમાવેશ થાય છે. ફટાફટ આપણે એનું રિવિઝન કરી લઈએ એકવાર. પ્રાકૃતિક સંખ્યા જેને ઇંગ્લિશ ની અંદર નેચરલ નંબર એટલે કે n વડે દર્શાવવામાં આવે છે એની અંદર કઈ સંખ્યા આવે છે તો કે 1 2 3 4 5 એ રીતના અનંત સુધી આવે છે. ત્યારબાદ આપણે જોઈએ પૂર્ણ સંખ્યાઓ કે જેને હોલ નંબર એટલે કે w વડે દર્શાવવામાં આવે છે. 0 નો અંદર સમાવેશ થાય છે. 0 1 2 3 4 5 એ રીતના અનંત સુધી આવે છે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા એટલે કે એને સંજ્ઞા છે z એની અંદર તો કે 0 આવે છે બધી ધન સંખ્યા આવે છે અને બીજી કઈ આવે છે તો કે ઋણ સંખ્યા આવે છે. ત્યારબાદ જોઈએ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા તો કે જેને ફક્ત ખાલી બે જ અવયવ હોય. એક સંખ્યા પોતે અને બીજો તો કે એક. આ રીતના બે જ અવયવ ધરાવતી હોય એવી તમામ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહે છે. એની શરૂઆત તો કે 2 થી થાય 2 3 5 7 11 આ બધી અવિભાજ્ય સંખ્યા. ત્યારબાદ આપણે જોઈએ વિભાજ્ય સંખ્યા.
એની અંદર તો કે જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ આવતા હોય તો એ બધી સંખ્યા જે છે એ બધી વિભાજ્ય થશે. કઈ કઈ તો કે 4 6 8 9 10 12 આ બધી જે છે વિદ્યાર્થી મિત્રો વિભાજ્ય સંખ્યા. ત્યારબાદ આપણે યુગ્મ અને અયુગ્મની વાત કરીએ. યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. એની અંદર તો કે બધી બેકી સંખ્યા આવશે. 2 4 6 8 10 12 14 16 એ બધી બેકી સંખ્યા આવશે. ત્યારબાદ આપણે જોઈએ અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે તો કે એકી સંખ્યા. અયુગ્મ સંખ્યાની અંદર જે છે કઈ કઈ સંખ્યા આવશે તો કે 1 3 5 7 9 આ રીતના બધી એકી સંખ્યાઓ આવશે. ત્યારબાદ આપણે જોઈએ સમય સંખ્યા. જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તો તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. p ના છેદમાં q એટલે કે p કોઈ જે છે ધન પૂર્ણાંક છે અને q does not equal to 0. આનો ગુજરાતીમાં એવું કહેવામાં આવે છે કે q એટલે કે આ છેદ જે છે ક્યારે 0 હશે નહીં. ત્યારબાદ તો કે એની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તો કે એની અંદર આવે છે 2. તો 2 ને કઈ રીતના સાહેબ અમારે p ના છેદમાં q સ્વરૂપમાં કહેવું તો કે 2 ના છેદમાં ક્યારેય કઈ હોતું જ નથી. તો ન હોય તો શું હોય તો કે 1. તો તમે આ રીતના લખી શકો 2 ના છેદમાં 1 થઈ ગયું સમય સંખ્યાનું સ્વરૂપ એટલે કે p ના છેદમાં q સ્વરૂપ. ત્યારબાદ આપણે જોઈએ 3. ત્યારબાદ તો કે 7 ના છેદમાં 5. એની પછી આપણે જોઈએ વાસ્તવિક સંખ્યા. જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી ન શકાય તે સંખ્યાને અસમય સંખ્યા કહે છે. p ના છેદમાં q સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેવી કઈ કઈ સંખ્યાઓ સાહેબ આવે છે તો કે એની અંદર ખાસ યાદ રાખજો √2 √3 √5 √7 આ બધી સંખ્યા જે છે અસમય સંખ્યા છે જે આપણે આ ચેપ્ટર ની અંદર સાબિત કરવાની પણ આવશે કે √2 જે છે એ અસમય સંખ્યા છે એવું સાબિત કરો. ત્યારબાદ જે છે આવે છે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે ઇંગ્લિશ ની અંદર રિયલ નંબર કહેવામાં આવે છે અને r વડે દર્શાવવામાં આવે છે. બધી જ સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર r કહેવામાં આવે છે. એની અંદર તો કે √2 2 5 ના છેદમાં 7 2 ના છેદમાં 3 √5 આ બધી સંખ્યાનો સમાવેશ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આ બધી સંખ્યા જે છે મેં લખી છે એની વ્યાખ્યા પીડીએફ ના તમારે જોતી હોય તો આ મારો WhatsApp નંબર જે છે એની પર તમે મને મેસેજ કરજો 740 51 9 51 55. આ નંબર ઉપર તમે મને મેસેજ કરજો. આ બધાની વ્યાખ્યા મેં અહીંયા આગળ મેં એટલા માટે નથી લખી કે જે ક્યારે પરીક્ષામાં પૂછાતી નથી, પણ તેમ છતાં જો તમારે જોતી હોય તો અમારો WhatsApp નંબર છે 740 51 9 51 55. તેની પર તમે મને મેસેજ કરજો. હું તમને આની પીડીએફ જે છે એ તમને મોકલીશ. વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 ની જે આપણી અંદર સંખ્યા જે છે એની અંદર આપણે ચર્ચા કરી. હવે પછી આપણે જે છે જોઈએ કે ધોરણ 10 ની અંદર સૌપ્રથમ સ્વાધ્યાય 1.1 ની અંદર આપેલું છે યુક્લિડની ભાગ પ્રવિધિ અને એની પહેલા પ્રમેય 1.1 યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય એવું આપણને આપેલું છે. આપણે એના આધારે સ્વાધ્યાય 1.2 ની અંદર દાખલા ગણવાના છે. હવે આપણે પહેલા સમજીએ કે યુક્લિડની ભાગ પ્રવિધિ છે શું ખરેખર. તો કે યુક્લિડની ભાગ પ્રવિધિ એક એવી ભાગ પ્રવિધિ છે કે જે તમે અગાઉના ધોરણની અંદર પણ શીખી આવ્યા છો. કઈ રીતે તો કે એની અંદર જે છે તમને દરેકને ખ્યાલ છે. તમે જે છે દાખલા તરીકે તમે ભાગાકાર કરો છો 24 અને એનો ભાગાકાર જે છે એ દાખલા તરીકે તમે 5 સાથે કરો છો. 24 જે છે એનો ભાગાકાર તમે જો 5 સાથે કરો છો તો તમે કહી શકો છો કે 5 ચોક 20 5 ચોક 20 ઉપરથી ઉતારા જે છે કેટલા બાદબાકી કરશો એટલે કેટલા આવશે તો કે 4. હવે તમે અહીંયા આગળ જુઓ તો તમે આ 4 જે છે 4 એ શું છે, આ 4 શું છે, આ 5 શું છે અને આ 24 શું છે. આ બધાના આપણને નામ ખબર હોવી જોઈએ. આ બધાના જે છે નામ આપણને ખબર હોવી જોઈએ. હવે ખાસ યાદ રાખજો આ 4 જે છે આ 4 જે છે એ તમારા શું છે તો કે ભાગફળ છે. આ 4 તો કે તમારું ભાગફળ છે. આ જે છે એ તમારે શું છે તો કે શેષ છે. આ તો કે આ તમારું જે છે એ શું છે તો કે ભાજ્ય છે. અને આ જે છે એ વિદ્યાર્થી શું છે તો કે આ તમારું શું છે ભાજ્ય. ખાસ યાદ રાખજો આ ચારેયના નામ તમને ખબર હોવી જોઈએ. 4 જે છે ઉપરના 4 એ તમારું ભાગફળ છે. આ જે છે ભાજ્ય છે, આ શેષ છે, આ શું છે તમારું ભાજ્ય છે. અહીંયા આગળ તમે જુઓ તો સૌથી મોટું તમારું ભાજ્ય છે. દરેક ભાગાકારની અંદર સૌથી મોટું જે છે કોણ હોય છે તો કે તમારું ભાજ્ય હોય છે. હવે ભાજ્ય જે છે એ તમારે જોતું હોય તો તમે કઈ રીતના ગણતરી કરો છો અથવા કઈ રીતના તમારે 24 લાવવો હોય તો તમે આ રીતના તમે કહી શકો છો 24 બરાબર આ 5 અને આ 4 એ બંનેનો ગુણાકાર કરવાનો 5 ગુણ્યા 4 અને એની અંદર જે છે તમે 4 નાખો એટલે કે શેષ નાખો એટલે તમારે જે છે 24 આવી જાય. જો 5 ચોક 20 પ્લસ 4 એટલે કે 20 વત્તા 4 કેટલા થશે તો કે 24. હવે અહીંયા આગળ જે છે એનું ગુજરાતીમાં આપણે લખીએ તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ.
ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ સૂત્ર જે છે તમે આગળના ધોરણની અંદર પણ શીખીને આવ્યા છો. આગળના ધોરણની અંદર પણ જે છે તમે શીખીને આવ્યા છો કે ભાઈ ભાજ્ય બરાબર તો કે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એટલે તમને શું મળે તો કે ભાજ્ય મળે છે. હવે તો યુક્લિડની ભાગ પ્રવિધિમાં સાહેબ છે શું નવીન તો કે યુક્લિડની ભાગ પ્રવિધિમાં યુક્લિડ નામનો જે ગણિતશાસ્ત્રી હતો એણે આ ભાગાકારની મદદથી આપણને ગુસા શોધતા શીખવાડ્યા છે. કઈ રીતના ગુસા શોધતા શીખવાડે છે તો કે ભાઈ કોઈ પણ બે ધન પૂર્ણાંક આપ્યા હોય, સૌપ્રથમ આપણે જોઈએ તો કોઈ પણ બે ધન પૂર્ણાંક આપ્યા હોય, હું ધારી લઉં છું કે ભાઈ ચાલો કોઈ ધન પૂર્ણાંક મને a અને b એને આપ્યા છે. આ a અને b કોઈ મને ધન પૂર્ણાંક આપ્યા છે એટલે કે કોઈ બે સંખ્યાનો મારે જો ગુસા શોધવો છે તો આ ગુસા મારે કઈ રીતના શોધવો. હવે ગુસા શોધવા માટે આપણે ઘણી બધી રીત આપણને દરેકને ખ્યાલ છે, પણ યુક્લિડની ભાગ પ્રવિધિમાં ગુસા એની મુજબ કઈ રીતના ગોતવું તો કે એને એમ કીધેલું છે કે ભાઈ તમારે જે છે a બરાબર bq r. આ એક સૂત્ર એને આપ્યું છે કે a બરાબર bq r. એ સૂત્ર એટલે બીજું કાંઈ નથી, એ આ જ છે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એ આ સૂત્ર છે, બીજું કાંઈ છે નહીં. જોઈએ કઈ રીતના તો કે a ભાઈ એટલે તો કે a એને ભાજક કીધો છે, b તો કે a એને ભાજક કીધો છે, q એટલે એને ભાગફળ કીધું છે, નીચે જે r વધે એને શું કીધેલું છે તો કે શેષ કીધું છે, બીજું કાંઈ કીધું છે નહીં. તો કે a બરાબર bq r એમાં એને અહીંયા આગળ a જે છે એને ભાજક કીધો છે જેમાં છે b એટલે ભાજક છે, q એટલે ભાગફળ છે અને r એટલે શું છે તો કે શેષ છે. હવે અહીંયા આગળ જે છે નવીન શું કીધું છે, નવીનમાં તો કે એને જે છે એને એમ કીધેલું છે કે જ્યાં સુધી તમારે શેષ 0 ન આવે ત્યાં સુધી આ રીતના ભાગાકાર કરતો રહેવાનો હોય છે. એમાંથી તમને જે ન્યૂનતમ શેષ મળે છે એટલે કે નાનામાં નાની છેલ્લે જે શેષ મળે છે એ તમારો શું હશે તો કે ગુસા હશે. આ વસ્તુ એને યુક્લિડના ભાગ પ્રવિધિમાં એટલે કે ભાગાકારની અંદર કીધું. બીજી એને વસ્તુ ખાસ એ કે યાદ રાખજો કે હંમેશા જે છે એને કીધેલું છે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. આ એક એને કે કન્ડિશન કીધેલી છે. કન્ડિશનમાં કેવા શું માંગે છે ગુજરાતીમાં આપણે જોઈએ તો આનો પહેલા તો અર્થ જોઈએ કે 0 ઇક્વલ ટુ r એટલે કે ક્યારેક જે છે તમારી શેષ 0 આવશે. દાખલો ગણશો તો ક્યારેક તમારી છેલ્લે શેષ શું આવશે તો કે 0 આવશે. બીજી વસ્તુ કે હંમેશા શેષ જે છે એવું પણ બનશે કે 0 કરતા જે છે શેષ કેવી હશે હંમેશા તમારી મોટી છે. ક્યારે માઈનસમાં તમારે આનો જવાબ આવતો નથી એટલે શેષ હંમેશા જે છે કેવી હશે તો કે 0 કરતા મોટી હશે. બીજી વસ્તુ આ શેષ જે છે એટલે કે આ જે r જે છે એની કરતા જે છે મોટો કોણ હશે તો કે એની કરતા મોટો તમારે જે છે ભાજક હશે. કોણ હશે એની કરતા મોટો તમારે આ ભાજક હશે. તમારે જે શેષ જે છે એ આવશે એની કરતા તમારે મોટો કોણ આવશે તો કે ભાજક હશે. આવું આ કન્ડિશનની અંદર કહે છે. ફરીવાર આપણે જોઈએ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b એટલે કે ક્યારેક તમારી શેષ 0 આવશે, 0 ન આવે તો કઈ આવશે તો કે 0 કરતા હંમેશા મોટી આવશે શેષ. બીજી વસ્તુ આ જે શેષ આવે છે એની કરતા તે જે છે મોટો હંમેશા તમારે કોણ આવશે તો કે તમારે ભાજક. એટલે કે એનો મતલબ એવો થાય છે કે હંમેશા ભાજક કરતા શેષ જે છે કેવી આવશે તો કે નાની આવશે. બીજી વસ્તુ જે છે તો હવે આ દાખલાની અંદર ગણવા કઈ સૌપ્રથમ આપણે એક બે સ્ટેપની અંદર વાત કરીએ તો કે ભાઈ યુક્લિડના ભાગાકારની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા તમને કોઈ પણ બે ધન પૂર્ણાંક આપ્યા છે, બે ધન પૂર્ણાંક આપ્યા છે એની અંદર સૌથી પહેલા તમારે એને નામ આપવાના a અને b. આ a અને b માં તમારે જે મોટો હોય એને a કહેવાનું અને નાનો હોય એને તમારે શું કહેવાનું b કહેવાનું. ઈ નાનો હોય એને તમારે b કહેવાનું, મોટો હોય એને a કહેવાનું. પછી તમારે આ કન્ડિશન લખવાની a બરાબર bq r. જોઈએ આપણે આ દાખલાની અંદર કેવા પૂછાય છે. સૌપ્રથમ આપણે જોઈએ સ્વાધ્યાયના દાખલા. આપણે ટેક્સ્ટબુકના દાખલા મુજબ ચાલશું કે એની અંદર દાખલા કઈ રીતના ગણવા છે. વિદ્યાર્થી મિત્રો તો આપણે હવે ટેક્સ્ટબુકના દાખલા જે છે એની પર આપણે જઈએ તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર પહેલો જ પ્રશ્ન આપ્યો છે કે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ આપેલી જે સંખ્યા જે છે એનો ગુસા શોધો. આપણે સૌપ્રથમ ચોપડીના દાખલા જે છે એના આપણે જોઈએ અને ત્યારબાદ આપણે વધારાના દાખલાની પણ પ્રેક્ટિસ કરીશું કે આવી કોઈ ત્રણ રકમ આપી હોય તો એની અંદર યુક્લિડની ભાગાકારની ભાગ પ્રવિધિ મુજબ કઈ રીતે એનો ગુસા શોધો. તો ચાલો સૌપ્રથમ આપણે જોઈએ કે સ્વાધ્યાયનો પહેલો દાખલો આપ્યો છે 135 અને 225 નો તમે ગુસા શોધો પણ યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ. આગળ તમને ચોખવટ કરી છે કે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ તમારે 135 અને 225 નો ગુસા શોધવાનો છે. ગુસા તમારે આ ચેપ્ટરની અંદર પણ આવશે. ગુસા અને લસા બે આવે છે. એક આવે છે અંકગણિતના મૂળભૂત પ્રમેયના આધારે તમારે આવશે ગુસા અને બીજું જે છે તમારે આ યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ આવે છે. એટલે ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર પૂછાય છે તો તમને પૂછ્યું છે એના આધારે તમે ગુસા શોધવાનો રહેશે તમારે.
નહીં કે તમને આવડે છે એ રીતે તમે ગોતી નાખો. પૂછ્યું છે તમને યુક્લિડની ભાગફળથી, તમે અંકગણિતના મૂળભૂત પ્રમેયના આધારે ગુસાઅ ગોતી નાખો છો, તે દાખલો તમારો ખોટો સાબિત થાય છે. હવે જોઈએ આપણે સૌપ્રથમ કે 135 અને 225 નો તમારે જે છે એ ગુસાઅ ગોતવાનો છે. તો 135 અને 225 એમાં સૌથી પહેલું સ્ટેપ તમારા વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર એક જ વસ્તુ યાદ રાખવાનું, જો આ બે સંખ્યા આપે એમાંથી તમારે જે મોટું હોય એને તમારે a અને નાનું હોય એને તમારે કોણ કહેવાનું છે, તો કે b. એટલે હું અહીંયા આગળ લખું છું કે ભાઈ યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ a બરાબર 225 અને b બરાબર 135. યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ a બરાબર 225 અને b બરાબર 135. હવે આપણે સૂત્ર લખીએ કે તેથી a બરાબર bq r, a બરાબર bq r કૌંસમાં જે છે આપણે જે શરત જોઈ કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b, આપણે શરત પણ લખી નાખી છે. હવે આપણે જોઈએ તો આનું ગુજરાતી આપણે દરેક લખ્યા છે. આનું ગુજરાતી શું થાય છે, તો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આનું ગુજરાતી આ રીતના થાય છે. હવે આપણે અહીં પાસે a અને b છે, q અને r આપણને ક્યાંથી મળશે, તો કે આપણે એનો ભાગાકાર કરશું એટલે આપણને q અને r મળશે. જોઈએ અહીંયા આગળ a દેખાય ને આપણે 225 લખીએ, 225 બરાબર b એટલે 135. હવે ગુણ્યા q કહેતા જે છે ભાગફળ અને r કહેતા શેષ, કે આપણને મળશે કઈ રીતે, તો કે આ બંનેનો જે છે હું ભાગાકાર કરું તો મને ભાગફળ અને શેષ મળશે. ભાગાકાર આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભાગાકારની અંદર જોઈએ 225 અને અહીંયા આગળ આવશે 135. સૌપ્રથમ આપણે જોઈએ તો 135 એકા 135 થી ભાગાકાર છે, 135 એકા 135 બાદબાકી કરશો વિદ્યાર્થી મિત્રો એટલે 5 10 0 કેટલા આવશે, તો કે 9. હવે 135 નો તમે જે છે એક સાથે ભાગાકાર કર્યો એટલે કે 135 એકા 135 જે છે તમે જોવો તો પૂરેપૂરી સંખ્યાનો, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ભાગાકાર જે છે પૂરેપૂરી સંખ્યાનો થવો જોઈએ, એક પણ સંખ્યા બાકી રહેતી હોવી જોઈએ નહીં. અહીંયા આગળ મેં 135 જે છે એ 135 એકા 135 એટલે 225 આ ત્રણ સંખ્યાનો પૂરેપૂરો મેં ભાગાકાર કર્યો છે. હજી પાછળ જો અહીંયા આગળ કોઈ પણ એક સંખ્યા બાકી હોય તો ભાગાકાર મારો ત્યાં પૂરો નથી થઈ જતો, હજી એક સંખ્યા ત્યાં આગળ બાકી છે. એટલે ખાસ યાદ રાખજો, ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું ટેવ પાડી દે છે અથવા મગજની અંદર થાય છે કે સાહેબ તો એક જ વાર આપણે ભાગ ચલાવે તો એકથી જ ચલાવે, પણ ખાસ યાદ રાખજો કે જે સંખ્યા જે છે પૂરેપૂરી ભાગાકાર થવી જોઈએ. એટલે કે 135 એકા 135 જે છે આપણે લખીને એક ભાજક આપણું ભાગફળની અંદર જુઓ તો તમે કેટલા આવે છે, તો કે 1 વત્તા શેષ જે છે એ તમારે કેટલી આવે છે, તો કે 90. 135 જે છે એની અંદર તમે જુઓ તો 135 એકા 135 શેષ જે છે તમારે 90. આ પહેલું સ્ટેપ થઈ ગયું. ફરીવાર આપણે પહેલું સ્ટેપ સમજીએ વિદ્યાર્થી મિત્રો. આપણને જે રકમની અંદર આ બે વસ્તુ આપી હતી, બે ધન પૂર્ણાંકમાંથી પહેલો જે મોટો હોય ને ખાસ હંમેશા a કહેવાનું, નાનો હોય ને તમારે શું કહેવાનું, તો કે b કહેવાનું. સૂત્ર લખ્યું a બરાબર bq r. ભાગાકારની અંદર આપણે ભાગ પ્રવિધિની અંદર a અને b ની કિંમત મૂકી, q અને r મને કઈ રીતે મળે, તો કે મેં સાઈડમાં ભાગાકાર કર્યો એટલે મને q અને r મળી ગયું. હવે પછીના સ્ટેપમાં ખાસ યાદ રાખજો, હવે પછી જે તમારો b અને r હશે એ તમારો આ બેમાંથી મોટું કોણ છે, તો કે 135 એ તમારો a થઈ જશે. એટલે 135 એ તમારો શું થઈ ગયું, તો કે હવે થઈ ગયો a. અને એની પછી જે r જે છે r એ તમારો કોણ થઈ જશે, તો કે આ તમારો શું થઈ જશે, b. હવે પછી પાછું તમારે જે છે q અને r એટલે કે ભાગફળ અને શેષ તમારે લાવવું પડશે. એટલે આ બેની પાછી આપણે બાદબાકી કરવી પડશે. હવે આ બંનેની પાછી આપણે જો બાદબાકી કરીએ એટલે કે 135 અને જો તમે એનો ભાગાકાર 90 સાથે કરો એટલે 90 એકા 90, 90 જે છે 180 થઈ જાય એટલે વધી જાય છે. એટલે સૌપ્રથમ 1 થી ભાગ ચલાવીએ 90 એકા 90, 135 અને 90 એ બંનેની બાદબાકી કરો એટલે તમારે કેટલા આવશે, તો કે 45 આવશે. હવે ભાગફળની અંદર જોયું તો આપણે 1 આવે છે, ભાગફળની અંદર જે છે કેટલા આવે છે, 1. અને ભાગ શેષ જે છે તમારે કેટલી આવે છે, તો કે શેષ આવે છે તમારે 45. ત્યારબાદ આપણે જોઈએ હવે આપણે 90 અને 45 આ બંનેમાંથી મોટું કોણ છે, તો કે 90 મોટા છે એને પાછું આપણે a કહી દઈએ એટલે 90 જે છે અહીંયા આગળ આવી જશે બરાબર 45, તો કે એ આપણો જે છે એ b બની જશે. હવે 90 અને 45 એ બંનેની આપણે તમે ભાગાકાર કરો એટલે 90 અને એનો ભાગાકાર તમે 45 સાથે કરો, 45 દુ કેટલા થશે, તો કે 90. 45 દુ કેટલા થશે, તો કે 90. શેષ કેટલી આવી ગઈ, 0. શેષ જે છે તમારે આવી ગઈ છે 0. એટલે 45 ગુણ્યા 2 વત્તા શેષ જે છે કેટલા આવી ગઈ તમારે
0. હવે જ્યાં સુધી તમારા વિદ્યાર્થી મિત્રો શેષ 0 ન આવે ત્યાં સુધી આ તમારે દાખલો ગણવો પડે છે. જ્યાં સુધી તમારે આ રીતના શેષ 0 ન આવે ત્યાં સુધી જે છે દાખલો તમારે ગણવો પડે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો બીજું એક ઈ યાદ રાખજો, આની અંદર કઈ અઘરું છે નહીં, પણ તમારું જે બીજગણિત છે ને એટલે કે તમારું આ જે ગુણાકાર ભાગાકાર જે છે ને એકદમ શાર્પ મગજની અંદર હોવું જોઈએ. ક્યાંક તમે અહીંયા આગળ બાદબાકીની અંદર લોચા મારી દીધા એટલે તમારો જો પહેલા સ્ટેપ થી લઈને છેક સુધી દાખલો ખોટો પડે. તમને એમ થાય કે હું સાચી રીતે ગણું. આપણે તાળો પણ મળતો જવાબ પડે કઈ રીતે તો કે 135 એકા 135 એની અંદર તમે 90 નાખો એટલે 225,000. એની બીજી વસ્તુ 90 એકા 90 એટલે કે 90 એમાં તમે 45 નાખો એટલે 135,000. એની પછી જોઈએ 45 ગુણ્યા 2 એટલે 45 ગુણ્યા 90 એમાં 0 નાખો એટલે કેટલા વધે કે 90 જ વધે. તો આ રીતના તમારે તાળો પણ સાથે મેળવતો રહેવો પડે છે મારો દાખલો સાચો છે કે ખોટો છે. આની અંદર તમારે ભાગાકારથી લઈ અને ગુણાકાર બધા આપણને શાર્પ મગજની અંદર ક્લિયર હોવા જોઈએ. કે વસ્તુની તમને થોડીક પણ જો ભૂલ થાય તો દાખલો આપણો તમારો 2 માર્કનો ખોટો સાબિત થઈ શકે છે. હવે જોઈએ કે સાહેબ અમારે આમાં શેષ તો 0 આવી ગયો પણ અમારો ગુસા એટલે કે અમારો જે જવાબ જે છે કયો હશે. તો આની અંદર ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ગુસા એટલે તમારે જે છે એ ન્યૂનતમ શેષ લેવાનો એટલે કે નાનામાં નાની શેષ લેવાનો. તો 0 જે છે એની ઉપર નીચે છે ને એ તમારે હંમેશા જવાબ હશે. આ 0 જે છે એની અંદર ઉપર જે હશે આની ઉપર એ તમારો હંમેશા જે છે ગુસા હશે. એટલે આપણે નીચે જે છે લખવું હોય તો લખી શકીએ કે ભાઈ 135 અને 225 નો ગુસા કેટલો થાય છે તો કે 45. 135 અને 225 નો ગુસા તમારે કેટલો થાય છે તો કે 45. આ રીતના તમને 2 માર્કની અંદર દાખલો પૂછાય છે. તો ચાલો હવે આની પછીનો આપણે સ્વાધ્યાય 1.1 જે છે એનો પ્રશ્ન નંબર 1 નો બીજો દાખલો જોઈએ. 196 અને 38,220 એનો આપણે જે છે ગુસા જોઈએ કે ગુસા એનો કેટલો આવે છે. 38,220 અને 196. હવે સૌપ્રથમ આપણે નિયમ મુજબ જોઈએ તો જે મોટી સંખ્યા જે છે એને આપણે શું કહેવાનું છે તો કે a અને નાની સંખ્યા છે એને શું કહેવાનું છે b. એટલે આપણે શરૂઆતમાં a અને b બંનેની ચોખવટ કરી નાખીએ. યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ જે મોટું જે છે એનો a કહી દો એટલે 38,220 અને નાનો જે છે એને b કહી દો એટલે 196. બંનેનો જે છે આપણે લખીએ a બરાબર bq plus r. શરત કૌંસમાં લખીએ 0 less than or equal to r less than b. એ નિયમ મુજબ આપણે a લખીએ એટલે 38,220 બરાબર 196. હવે આ બંનેનો જે છે મારે ભાગાકાર કરવાનો છે. 38,220 સોરી 38,220 નો 196 સાથે જે છે મારે ભાગાકાર કરવાનો છે એટલે મને q અને r મળશે. ચાલો આપણે ભાગાકાર જોઈએ કે ભાઈ 196 એનો જો હું ભાગાકાર 38,220 સાથે કરું તો મને બાકી અને શેષની અંદર કેટલી કઈ વસ્તુ મળે છે. ચાલો 196 એકા 196 196 ગુણ્યા 2 કરશો એટલે સંખ્યા વધી જશે. 1 થી તમે ભાગ ચલાવવા પડશે. 196 એકા 196 તમે જે છે એ બાદબાકી તમે કરશો એટલે તમારે જે છે આની બાદબાકી આવશે આ 196 38 6 ઉપરથી ઉતાર્યા 2 196 એકા 196 એટલે તમે જુઓ તો તમે જે આ ત્રણ સંખ્યા સાથે ભાગાકાર કર્યો છે હજી આ બે સંખ્યા આખી તમારી શું છે બાકી છે. ખાસ યાદ રાખજો 196 એકા 196 એટલે આ ત્રણ સંખ્યા સાથે તમે ભાગાકાર કર્યો છે. ભાગાકાર જે છે પૂરેપૂરી સંખ્યા સાથે થવો જોઈએ. એટલે તમારે જે છે પૂરેપૂરી સંખ્યા સાથે ભાગાકાર થાય ત્યાં સુધી ભાગાકાર કરતો રહેવો જોઈએ. હવે 196 એકા 196 તમે જુઓ તો અહીંયા આગળ નીચે શેષ જે છે એ ઘણી બધી મોટી આવી ગઈ એટલે કે 1862 1800 ને જે છે કેટલી આવી ગઈ છે 62. હવે તમે 196 થી તમે જુઓ તો 196 ગુણ્યા 2 સૌપ્રથમ આપણે 6 જે છે અહીંયા આગળ 2 છે તો 196 ગુણ્યા 2 થી તો ન થાય 7 8 9 થી આપણે જોઈએ 196 ગુણ્યા 9 196 ગુણ્યા 2 9 6 54 વધી પડી 5 90 81 82 83 84 85 ને 86 8 9 એકા 9 10 11 12 13 14 15 16 અને 17.
હવે 196 ગુણ્યા તમે જો 10 કરો તો 1960 આવી જાય એટલે તો વધી જ જાય છે એટલે આપણે નવે ભાગ ચલાવવો પડશે એટલે તમે 196 ગુણ્યા જો 9 કરો તો તમારે જે છે કેટલો જવાબ આવે છે 1764 હવે 1862 માંથી 1764 તમે કાઢો એટલે તમારે જે છે બાદબાકી કરશો એટલે કેટલો જવાબ આવશે 98 કેટલો આવશે 98 ઉપરથી ઉતાર્યા જે છે હજી તમે જુઓ તો હજી 0 બાકી છે ઉપરથી ઉતાર્યા તમે 0 196 એનો જે એકમનો અંક છે જે 6 અહીંયા એકમનો અંક છે 0 તમે 5 સાથે કરશો એટલે 196 ગુણ્યા 5 6 પંચા 30 વધી પડી 3 9 9 6 તો કે 54 55 56 ને 196 ગુણ્યા 5 6 પંચા 30 વધી પડી 3 9 પંચા 45 46 48 વધી પડી 4 5 એકા 5 ને 4 9 એટલે કે 196 ગુણ્યા તમે 5 કરશો તો તમારે જે છે કેટલા આવશે 980 તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે સાહેબ આમાં તો અમારે એક સ્ટેપમાં જ જે છે શેષ કેટલી આવી ગઈ 0 આવી ગઈ હા એક સ્ટેપમાં પણ જે છે તમારે ઘણી વખત શેષ જે છે 0 આવી જશે પણ એમાં કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી બીજી વસ્તુ એ કે ઘણા વિદ્યાર્થીઓ આવી રકમ જોઈએ 38220 તેને તે ગામમાં તો સાહેબ કવડો મોટો ભાગાકાર કરતો અથવા કરવો પડશે તો એ વસ્તુ ખોટી છે કે ઘણી વખત છે એ રકમ મોટી હોય પણ જવાબની ગણતરી તમે જોવો તો નાની થઈ જાય અહીંયા આગળ આપણને લાગતું તો મોટી જબરી થશે ગણતરી પણ નહીં એક સ્ટેપની અંદરનો જવાબ આવી ગયો એટલે તમે અહીંયા આગળ લખી શકો 196 એનો ગુણાકાર જે છે તમારે કોની સાથે કરવો પડે તો કે 196 ભાગફળની અંદર આવ્યો 195 અને શેષ જે છે તમારે કેટલી આવી ગઈ 0 તો જ્યારે પણ આવું થાય કે એક સ્ટેપની અંદર જ જે છે તમારે શેષ જો 0 આવી જતી હોય ત્યારે તમારે સર કોને ગુસા કેવો તો કે ત્યારે તમારે જે છે એ આ બે સંખ્યામાંથી તે જે નાની સંખ્યા હોય એ જ તમારો ગુસા થઈ જશે તો આ બે સંખ્યામાં તે તમે નાની હોય તો કઈ નાની છે તો કે 196 તો 38220 અને 196 બંનેનો ગુસા જે છે કેટલો થશે તો કે 196 આપણે લખીએ 38220 અને 196 નો ગુસા કેટલો થશે તો કે 196 ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એક સ્ટેપ ની અંદર જ્યારે પણ આ રીતના તમે ગણતરી કરો છો અને જો જવાબ 0 આવી જાય છે તો તમારી જે નાનામાં નાની સંખ્યા જે રકમની અંદર આવી છે એ જ તમારો શું થઈ જશે ગુસા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે સ્વાધ્યાય 1.1 જે છે એના પહેલો પ્રશ્ન જે છે એના આપણે બે દાખલા જોઈએ ત્રીજો દાખલો જે છે તમે ઘરે બેઠા પ્રેક્ટિસ કરી શકો છો જે જવાબ ન આવે તો કમેન્ટમાં જરૂર લખજો આપણે બોર્ડ ઉપર તે દાખલો ગણાવશું વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજના વિડિયો લેક્ચરની અંદર જે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિના આધારિત દાખલા જોયા છે એ તમને સમજાણા હશે ઉદાહરણની અંદર પણ ઉદાહરણ નંબર 1 આપ્યું છે ઘરે બેઠા તમે પ્રેક્ટિસ કરો કે ઉદાહરણ નંબર 1 સ્વાધ્યાયમાં અમે કીધું ત્રીજો દાખલો જે છે અને જે આપણે આની અંદર જોવાના છે કે અહીંયા આપણે કદાચ ત્રણ સંખ્યા આવી આપણને આપી 135 225 અને હજી કોઈ બીજી એક સંખ્યા આપી અને જો તમારે એનો ગુસા કઈ રીતના ગોતવો યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ તો આપણે એ પણ જોશું કે કઈ રીતના દાખલા ગણાય છે તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે સૌપ્રથમ યુક્લિડની ભાગાકારની પ્રવિધિની અંદર જે છે એ ભાજક ભાગફળ શેષ અને આ દાખલા આપણે જોયું વિદ્યાર્થી મિત્રો તમને જો અમારો વિડિયો ગમતો હોય તો લાઈક અને શેર કરજો અને અમારી નીલકંઠની YouTube ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ